નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। હાલમાં પાદરા તાલુકામાં અનેક રોડ રસ્તા અને ખખડધ્વજ બન્યા છે। ત્યારે ખખડધજ રોડ અને બિસ્માર બનેલા રોડ પર રાહદારીઓ સહિત અવરજવર કરતા વાહનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે પાદરાના જાગૃત યુવાનો અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પાદરાના બિસ્માર અને મસમોટા ખાડા પર મહુવર ચોકડીએ અનોખી રીતે વિરોધ સાથે રોડ પર પડેલા ખાડાઓનું પૂજન કરી વિરોધ કર્યો હતો, સાથે ભારે સૂત્રોચ્ચાર પણ કર્યા હતા। કાર્યક્રમ યુવાનો સાથે પાદરા તાલુકા પંચાયતના વિપક્ષના કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ તથા મુજપુર જિલ્લા પંચાયત બેઠકના કોંગ્રેસમાં ચૂંટાયેલા સદસ્ય હર્ષદસિંહ પરમાર સહિતના આગેવાનો પણ જોડાયા હતા। મહુવર ચોકડી પાસે ખાડાઓનું પૂજન કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો। સૌ યુવાન સાથીના સહકારથી આજે ખાડા પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભ્રષ્ટ અધિકારીઓ, ભ્રષ્ટ નેતાઓના પાપે જ્યારે રોડ બને છે ત્યારે બિસ્માર હાલત થઈ જાય છે, ત્યાં સુધી આજ દિન સુધી રિપેરિંગ કામ કરવામાં આવતું નથી। એટલા માટે આજે મહુવર ચોકડી ઉપર સૌ આગેવાનો યુવાનો મળીને આજે અહીંયા આગળ ભૂમિપૂજન કર્યું છે। એનું એક સંદેશો આપવા માંગીએ છીએ કે આરએનબી ડિવિઝન અને પંચાયતના અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરીને બહુ જ મોટો ખાડો પડી જાય ત્યાં સુધી કોઈકના યુવાનોનું મોત થઈ જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। એટલા માટે આજે સૌ આગેવાનો ભેગા થયા છે। આગામી સમયમાં સૌના સહકારથી જે પણ કાર્યવાહી કરવાની થશે એમની સાથે છે। તેમજ પાદરા જંબુસર ફોર લાઈન બન્યો, આજે વર્ષ પૂરું નહીં થયું, તેમાં તો મસ્ત મોટા ખાડા પડી ગયા છે। એટલે ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચાર જ દેખાય છે। એટલે જનતાના ટેક્સના પૈસાથી જ્યારે રોડ બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને ભ્રષ્ટ નેતાઓના પાપે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, જેના કારણે આજે તમે જોઈ શકો છો કેટલો મોટો ખાડો પડી ગયો છે। કોઈ યુવાન જતો હોય નોકરી માટે, ધંધા માટે, કોઈ ખેતી કરવા માટે, ત્યારે પોતાનું અકસ્માત થાય છે ને ક્યાંક ને ક્યાંક એને જાનહાનિ થાય છે। એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે। આગામી સમયમાં સરકારને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું। આજે મહુવર ખાતે પાદરાના જાગૃત યુવાનને સાથે રાખીને આજે પાદરાના ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે। આજે જ્યાં જુઓ ત્યાં પાદરામાં ખાડા અને ખાડા જ દેખાય છે। બસ એક જ વિકાસ થાય છે, ખાડાનો વિકાસ થાય છે અને કટકીનો વ્યવહાર થાય છે। જ્યાં ખાડા પડે છે ત્યારે કોન્ટ્રાક્ટર રેડી થઈને એ રોડ બનાવે છે અને 2-4 મહિનામાં પાછો તૂટી જાય અને અધિકારીઓ કમાય છે, નેતાઓ કમાય છે। આજે યુવાનો, આજે જનતાના પૈસાના, ટેક્સના પૈસાના લીધે આ રોડ બને છે અને રોડ કેવો બને છે, કેવા કોન્ટ્રાક્ટર 2-3 મહિનામાં તો રોડ તૂટી જાય છે। આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું, પાદરામાં ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે। આજે ઇન્ડસ્ટ્રીયલ છે, આટલો મોટો ઝોન છે, લોકોને રોજીરોટી માટે વલખા મારવા પડે છે। જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે, કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો। કોના દ્વારા ને ક્યાં આંદોલન કરવામાં આવશે? શું કહો છો? કોના દ્વારા ને કેવી રીતે ક્યાં આંદોલન કરવામાં આવશે? પહેલા અમે ECPL કેનલે કર્યું છે। આ ફરી આ મુવેડ રણુ જતા વચ્ચે ખાડા છે, બહુ મોટા ખાડા પડે ત્યાં આગળ અમે આંદોલન કરીએ। પાદરાના યુવાન, જાગૃત યુવાન સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું। પાદરાથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા।